નમસ્કાર 10 વાગ્યાના સમાચાર સાથે હું હિના। મહત્વના સમાચાર અમદાવાદમાંથી। બેફામ ડમ્પર ચાલકે અકસ્માત સર્જ્યો હોવાની વિગત। જૂના વાડજ ખાતે અકસ્માત સર્જ્યો। બેફામ ડમ્પરે એકનો ભોગ લીધો। લોકોએ ડમ્પરનો પીછો કરતા પૂરપાટ ઝડપે ફરાર થઈ ગયો। પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે। તો લોકોએ ડમ્પરનો પીછો કરતા ડમ્પર પૂરપાટ ઝડપે ભાગ્યું। ડમ્પર ચાલકે બેફામ ડમ્પર હંકારતા એકનો ભોગ લેવાયો છે। જૂના વાડજ ખાતે અકસ્માત સર્જાયો હોવાની વિગત છે અને અકસ્માતમાં એકનું મોત થયું છે। આપને દ્રશ્યો પર બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છે કે જ્યારે લોકોએ ડમ્પર ચાલકનો પીછો કર્યો તો એ પૂરપાટ ઝડપે ફરાર થઈ ગયો છે અને બેફામ ડમ્પરની આ જે સમસ્યા છે તે શહેરમાં ખૂબ જ વર્તાઈ છે। અમારા સંવાદદાતા ઋત્વિજ વધુ વિગતે વાત કરવા જોડાયા છે। ઋત્વિજ, પૂરી વિગત। जी बात करिए तो जो बनाव है ते जूनावाड़ा सर्कल उपरनो बनाव है। वहेली सवारे ज्यारे आ राहदारी है ते पोते जूनावाड़ा सर्कल परथी पसार थई रह्या हता ते दरमियान अचानक जे बेफाम रीते पूरपाट झड़पे आवेल डम्पर चालक है तेणे आ राहदारीने अडफेटे लीधा हता ने जेमां तेमने गंभीर इजाओ पहोंची हती अने घटना स्थळ पर ज तेमनुं मृत्यु निपज्युं हतुं। जो कि आसपासमां जे रीते स्थानिको भेगा थई गया हता अने जे डम्पर चालकने पकड़वा माटेनो प्रयत्न कर्यो हतो परंतु डम्पर चालक छे ते त्यांथी पण पूरपाट झड़पे डम्पर चलावी अने कोईना पण जीवनी परवा कर्या वगर ते त्यांथी फरार थयो हतो अने तेनो विडियो पण वायरल थयो हतो। एक जागृत नागरिक द्वारा तेनो विडियो पण उतारी लेवामां आव्यो हतो। जो कि आखरे साबरमती नजीकथी तेने झड़पी लेवामां आव्यो हतो अने समग्र घटनानी जाण ज्यारे पोलीसने करवामां आवी हती त्यारे डी डिविजन ट्राफिक पोलीस घटना स्थळ पर पहोंची हती अने आ समग्र मामले हालमां गुनो नोंधવાની તજવીજ શરૂ કરવામાં આવી છે। બિલકુલ, આભાર તમામ વિગતો બદલ। તો જૂના વાડજ ખાતે અકસ્માત સર્જાયો કે જેમાં એકનો ભોગ લેવાયો છે। બેફામ ડમ્પરે એકને અડફેટે લીધો કે જેમાં મોત થયું છે। સાપુતારાના જાણીતા પ્રવાસન સ્થળ એવા ટેબલ પોઈન્ટ પર કેટલાક યુવકો દ્વારા ખુલ્લી જીપમાં જોખમી સ્ટન્ટ કરવામાં આવ્યા। આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ અથવા પોલીસના ધ્યાને આવતા સાપુતારા પોલીસ મથકની ટીમ તુરંત એક્શનમાં આવી હતી। પોલીસે જાહેર સ્થળે લોકોના જીવ જોખમમાં મૂકીને સ્ટન્ટ કરનાર ગાડી ચાલકને ઝડપી પાડ્યો અને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। પોલીસ દ્વારા કરવામાં આવેલી આ કામગીરીનો હેતુ પ્રવાસન સ્થળો પર શિસ્ત જાળવવાનો અને અકસ્માતોને રોકવાનો છે। પકડાયેલા શખ્સ અને તેની જીપ સાથેનો ફોટો પણ પોલીસ દ્વારા જાહેર કરવામાં આવ્યો, જે અન્ય લોકો માટે એક ચેતવણી સમાન છે। ટેબલ પોઈન્ટ જેવી જગ્યાઓ પર મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે ત્યારે આવા સ્ટન્ટ કોઈ મોટી દુર્ઘટનાને નોતરી શકે છે। સમાચારમાં વાત હવે રાજકોટની। તો ખાદ્ય પદાર્થોની ગુણવત્તા બાબતે તંત્ર દ્વારા સઘન ચેકિંગ। બાવળીની રાધેકૃષ્ણા ડેરીમાં દૂધનો નમૂનો ફેલ। ફૂડ વિભાગની લેબોરેટરીમાં દૂધ અખાદ્ય હોવાનું બહાર આવ્યું। દૂધનો નમૂનો ફેલ થતા કડક કાર્યવાહી હાથ ધરાઈ। આરોગ્ય વિભાગે શહેરના 23 ફૂડ વેપારીઓની ત્યાં દરોડા કર્યા હતા। 3 ધંધાર્થીઓને ફૂડ લાયસન્સ બાબતે કડક સૂચના અપાઈ છે। લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનારા વેપારીઓમાં ફફડાટ। અને મહત્વના સમાચાર। પ્રાથમિક શિક્ષકોના વિદેશ ગમનનો મુદ્દો ફરી એકવાર ચર્ચાયો। 43 પ્રાથમિક શિક્ષકો સરકારની મંજૂરી વગર વિદેશ ભાગી ગયા। મંજૂરી વગર વિદેશ ગયેલ 20 શિક્ષકોને બરતરફ કે ફરજિયાત નિવૃત્ત કરાયા। 23 શિક્ષકોને કારણદર્શક નોટિસ આપી તપાસ ચાલુ કરાઈ। છેલ્લા 2 વર્ષમાં 1944 પ્રાથમિક શિક્ષકો વિદેશ પ્રવાસે ગયા। ઇમરાન ખેડાવાલાના પ્રશ્નમાં શિક્ષણ મંત્રીએ લેખિતમાં જવાબ આપ્યો। વિધાનસભામાં પૂછાયેલા પ્રશ્ન પર મંત્રીએ આ જવાબ આપ્યો છે અને 43 પ્રાથમિક શિક્ષકો સરકારની મંજૂરી વગર વિદેશ ગયા હોવાની વિગત છે। 20 બરતરફ કે ફરજિયાત નિવૃત્ત કરાયા હોવાની પણ અહીંયા વિગતો સામે આવી રહી છે અને 23 શિક્ષકો એવા છે કે જેઓને કારણદર્શક નોટિસ આપવામાં આવી છે। આપને જણાવી દઈએ કે ઇમરાન ખેડાવાલાના પ્રશ્ન પર શિક્ષણ મંત્રીએ આ જવાબ આપ્યો છે અને આ જે મુદ્દો છે આ પહેલા પણ ચર્ચાયો હતો। વિદ્યાર્થીઓના ભવિષ્યને લઈને પણ અહીંયા સવાલ ઊભા થયા હતા, પરંતુ હવે એક આંકડો સામે આવ્યો છે અને 20 જે શિક્ષકો છે તેમને બરતરફ કે ફરજિયાત નિવૃત્ત કરાયા। 23 શિક્ષકોને કારણદર્શક નોટિસ આપવામાં આવી। રાજ્યમાં બોગસ ડોક્ટરનો રાફડો ફાટ્યો। વિધાનસભા ગૃહમાં બોગસ ડોક્ટરો પર કાર્યવાહીનો આંકડો બહાર આવ્યો।
વર્ષ 2021માં 839 ફરિયાદ મળી, જેમાં 59 બોગસ તબીબ પકડાયા. વર્ષ 2022માં 875 ફરિયાદ મળી, 43 બોગસ તબીબ પકડાયા. વર્ષ 2023માં 1010 ફરિયાદ મળી, તેના સામે 67 બોગસ તબીબ પકડાયા. છેલ્લા 3 વર્ષમાં 154 બોગસ તબીબો સામે એફઆઈઆર નોંધવામાં આવી. સમાચારમાં આગળ વધીએ. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 2,48,00,000ની નકલી નોટોના કેસમાં મોટો ખુલાસો કર્યો. અમરેવાડી વિસ્તારમાં નકલી નોટો સાથે 7 આરોપીની ઝડપી પાડ્યા બાદ મુખ્ય આરોપી પ્રદીપ ગુરુજીનું નામ સામે આવ્યું. તપાસમાં ખુલાસો થયો કે નકલી નોટો બનાવવા માટે જરૂરી ખાસ પેપર ચીનથી મંગાવ્યા હતા, જેના બદલામાં હવાલા મારફતે 17,50,000 રૂપિયા મોકલવામાં આવ્યા. નકલી નોટોના ધંધામાં થયેલી આવકમાંથી 50% હિસ્સો આરોપી પ્રદીપ રાખવાનો હતો અને બાકીની રકમ અન્ય આરોપી વચ્ચે વહેંચવાની યોજના હતી. આરોપીઓએ 1 લાખ અસલી નોટ સામે 3 લાખ નકલી નોટ આપવાનો સોદો નક્કી કર્યો. હાલ પોલીસે સમગ્ર રેકેટ અને બજારમાં ફરતી નકલી નોટોને લઈ તપાસ તેજ કરી છે. ગીરી જે યોગગુરુ જે છે તેઓના ઇન્સ્ટ્રક્શન મુજબ આ નકલી નોટો છાપવાનું કાવતરું ઘડી અને પ્રદીપગીરી જે છે એમને 50% અને સરખે ભાગે બીજા અન્ય આરોપીઓને વેચવાનું વિગતો બહાર આવેલી છે. જે ચાઇના ખાતેથી જે પેપર્સ જે સિક્યુરિટી થ્રેટ એમ્બલ કરેલા પેપર્સ જે ઇમ્પોર્ટ કરવામાં આવેલ છે એ પેટેના 17,50,000 રૂપિયા હવાલા મારફતે ચાઇના મોકલવામાં આવેલા છે. જેની કયા આંગળીયા મારફતે મોકલવામાં આવી એની હજી વિશેષ તપાસ હાલમાં ચાલુમાં છે. સમાચાર અમદાવાદમાંથી. અમરેવાડીમાં અસામાજિક તત્વોનો આતંક. રિક્ષામાં તોડફોડ કરી રિક્ષામાં સવાર યુવકને માર માર્યો. સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. સુરતમાં ખોટી રીતે પાસપોર્ટ મેળવનાર મનીષ કુકરી સામે ગુનો નોંધાયો. પીપલોદના રત્ન આસ્થા બિલ્ડિંગનું સરનામું દર્શાવી ખોટી રીતે પાસપોર્ટ મેળવનાર મનીષ કુકરી સામે ગુનો દાખલ થયો. મનીષ કુકરી 22 ગુનામાં સંડોવાયેલો છે. જોકે પોલીસ વેરિફિકેશનમાં પણ ગુનાની વિગતો બહાર નહીં આવતા અનેક તર્ક વિતર્ક સર્જાયા હતા. સમગ્ર મામલો ગુસ્સી ટોકની તપાસમાં સામે આવ્યો. આ મામલે એસીપી વિપુલ કુમાર પટેલે પોતે ફરિયાદી બન્યા અને પોલીસે કુકરીની વિધિવત ધરપકડ કરી, પરંતુ કુખ્યાત મનીષ કુકરી ત્વરિત જામીન પર મુક્ત થયો. ભાવનગરના ઉમરાળાના પરવાડા ગામે એક દીપડો કૂવામાં ખાબક્યો હોવાની ઘટના બની. આ ઘટનાની જાણ કરતા જ ઉમરાળા ફોરેસ્ટ વિભાગનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચ્યો અને કૂવામાં ખાબકેલા દીપડાનું વન વિભાગ દ્વારા સફળ રેસ્ક્યુ કરી દીપડાને હાલ તો વન વિભાગના રેસ્ક્યુ સેન્ટરમાં ઓબ્ઝર્વેશન માટે મોકલી આપવામાં આવ્યો. પરવાડા ગામની સીમમાં એક ખેડૂતે વાડીમાં આવેલા કૂવામાં દીપડો પડી ગયો હતો. સમાચારમાં વાત સુરતની. સલાબતપુરા વિસ્તારમાં વ્યાપારિક ઉઘરાણીના મામલે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી, જેમાં